શિવરાત્રી એ શંકર ભગવાનનો બહુ મોટો તહેવાર છે. આ દિવસે બધા શંકર ભગવાનની પૂજા કરે. તને શંકર ભગવાનની એક વાર્તા કહું. બહુ વર્ષો પહેલા જ્યારે દુર્વાસા ઋષિએ દેવોને શ્રાપ આપ્યો ત્યારે તેમની બધી જ સમૃદ્ધિ જતી રહી. તો એ લોકો વિષ્ણુ ભગવાન પાસે ગયા મદદ માંગવા માટે. વિષ્ણુ ભગવાને કીધું, સમુદ્ર મંથન કરો, સંપત્તિને વૈભવ તો મળશે, પણ સાથે સાથે અમર રહી શકો એવું અમૃત પણ મળશે. પણ એકલાથી નહીં થાય, દાનવોની મદદ લેવી પડશે. જનરલી દેવો દાનવોને એટલું બને નહીં, પણ આમાં તો ફાયદો હતો તો બધા અગ્રી થઈ ગયા અને મળીને સમુદ્ર મંથન કર્યું. કઈ રીતે? મંદરાચલ પર્વતનું વલોણું બનાવ્યું અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું અને સમુદ્ર મંથન કર્યું. પણ સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌથી પહેલા એમાંથી ઝેર નીકળ્યું, હળાહળ વિષ, ભૂરા રંગનું. પણ જ્યાં સુધી તમે એ ઝેર ન કાઢો ત્યાં સુધી અમૃત તો ક્યાંથી નીકળે? હા, તો બધા કન્ફ્યુઝ થઈ ગયા. શું કરવું? ઝેર કોણ લે? કોઈ તૈયાર ન થયું. બધા દેવો ને દાનવો મળીને શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાન રહ્યા ભોળાનાથ. બધાએ બહુ પ્રાર્થના કરી તો ભગવાન કે ઓકે. એમણે બધું ઝેર લઈ લીધું, પણ નીચે તો ગળામાં ન ઉતારાય, તો પોતાને અફેક્ટ કરે. એટલા માટે શંકર ભગવાને બધું ઝેર પોતાના ગળામાં રોકી રાખ્યું અને એને લીધે શંકર ભગવાનનું ગળું ભૂરા રંગનું છે અને એમનું નામ નીલકંઠ છે. તો મતલબ શું થયો? એમણે આખી પૃથ્વીને, આખા વિશ્વને બચાવી લીધું આ હળાહળ ઝેરથી. તો મુશ્કેલના સમયમાં કોણ કામ આવે? ભોળાનાથ.